માતાજી, જય રામકૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં? અમે બધા પણ મજામાં છીએ. તો તમને ગયા વ્લોગમાં મેં કીધું કે આજે અમારું મંડળ છે નાના વડાડા અને આજ ભાગ છે પેલો. અત્યારે અમે પહોંચી ગયા, બધા દાવત બધા નીકળી ગયા અને અમે જાય છીએ નટરાજના મંદિરે. નટરાજના પીરના હું તમને થોડુંક દર્શન કરાવીશ. ત્યાં બધા અર્જુનભાઈ અને કૈલાસભાઈ, રાકેશભાઈ, કૈલાસભાઈ ને ભાણેજ, અને પાછળ આપણે સુભાષભાઈ આવે. જય રામા પીર. હલો બધા ભાઈઓ, નટરાજના પીરના દર્શન કરવા. તો હમણાં હે ને આપણે બધાને હમણાં નટરાજના પીરના દર્શન કરાવી. આવ્યા અમે મિત્રો, આ નટરાજનું મંદિર છે. હમણાં હું તમને આને દર્શન કરાવું. અમારા બાપ મંદિર ચાલુ છે, તમારા બાપ બની ગયા મિત્રો. આ સ્તંભ છે મિત્રો નટરાજના પીર. પછી દર્શન કરી લેજો મિત્રો. અમે અત્યારે પહોંચી ગયા મંદિરે. વગાડી દીધો હોય એમાં ભાણેજની બધા શ્રીફળ બધા જેટલા એટલા 1 કિલો 4 ને 5 7 બધા અમે એને શ્રીફળ લઈને આવ્યા. શ્રીફળ વધારવાનું છે અમારે સુભાષભાઈ. મિત્રો આપણે મજા આવી એની મુલાકાત આવીને મુલાકાત તમને કરાવીશ. પાણી જે કરજો ચાલો પાણી તો મિત્રો આગળ તમે જોયું કે અમારો પાઠ પુરાણ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે અમે બહાર આવી ગયા અને મેં પાઠ પુરામાં હું અને અમારે નાનો ભાણેજ અને ઓલો વિશાલજી નવો આવ્યો એ હતો અને આપણો મિત્રો અમારો ડ્રેસિંગ રૂમ છે ડેલી અને અમારો સામાન ઓલી પર પડ્યો છે. મિત્રો અહીંયા શું કે
તારીખ છે 5 અને વરસાદની આગાહી છે એવું પવનની ને એની, એટલે સામાન બધું આલી બાજુ રાખી દીધો છે. અને અત્યારે હું તમને ખાસ મુલાકાત કરાવવા મારા ભાણેજની. તો ભાણેજ, મારી એક ફરમાઈશ છે કે તારે ગીત ગાવાનું આપણે ઓલું રત્નાવાળું. પછી નિરાત આપણે ગાશી. અમારે પારસભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એટલે ફટાફટ અમારે મોટી થઈ જાય. અને અવારનવાર બ્લોગ જોવાનું અમારું કોઈ ભૂલતા નહીં. કોમેન્ટ કરો. જય રામાપીર. તો મિત્રો, અમારા મોટા ભાણેજે કીધું એમ હમણાં તમને હું જો થોડીક વારમાં આગળ સ્ટેજ પણ બતાવું. સ્ટેજનું ડેકોરેશન બહુ આમ જોરદાર છે. આગળ મનીષભાઈ પણ આવી ગયા, અને અમારે શૂટિંગવાળા ભાઈને એ બધા પણ આવી ગયા છે. અને જો મિત્રો, આ બંગલો હે મોટો, અને આ બાજુ તો બંગલા, આ બાજુ. અને આ જો મિત્રો, તમને ખાસ બતાવું તો અમારી કેરી છે આમાં. આપણે હે ને જોઈ લ્યો, હે કેરી પણ હજી પાકી નથી, કાચી કેરી છે. આપણું કંઈ ઘર છે નહીં, એટલે આપણે કંઈ લેવાય નહીં. એટલે મિત્રો, હમણાં જો થોડીક વારમાં તમને આગળ હું બતાવું. અને અમારે પાણી લઈને થોડું ફરે, એટલે પાણી પી લઉં. તો મિત્રો, મેં એને અત્યારે પાણી પી લીધું છે. અને હા, તમને ખાસ કહું તો અમારે અમારા બ્લોગમાં ઘણાની કોમેન્ટ હતી, ઘણા મિત્રોની, કે માનસિંહભાઈ કેમ નથી આવતા એમ. તો મિત્રો, માનસિંહભાઈ આવી ગયા છે. કેમ કે થોડુંક એના ઘરનું જે કામ હતું, એટલે આટલો ટાઈમથી આવતા નહોતા. એટલે મિત્રો, એ પાછા આવી ગયા. એટલે હું તમને માનસિંહભાઈની પણ મુલાકાત કરાવીશ. તો હવે અત્યારે આપણે જઈએ સ્ટેજ બાજુ. મિત્રો, આ અમારું સ્ટેજ છે. સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે પવન ઉપડો હોય. અને આગળ હું તમને અત્યારે ચેતનભાઈ આવી ગયા, અમારે રામદેવ સાઉન્ડના માલિક બાપુ બોલે છે. ચેતનભાઈ આવી ગયા. મનીષભાઈ ઠાકોર એ પણ આવી ગયા. અને આપણે આજે તમને કહું તો આપણે મનીષભાઈ ઠાકોરના આંગણે આપણો મંડળ છે, ભાગ બીજો છે. અને 14 તારીખે એટલે ત્યાંનો પણ તમને વ્લોગ જોવા મળશે. અને અમારે ચેતનભાઈ સોનારા હા ભાઈ, તું તો જાય રામમંત્ર આપ્યો જ ને. અમારે ભાણુભા બોલો બે શબ્દ ભાઈ, એક શબ્દ બોલ. એ ભાઈ નહીં બોલ. અમારા રવિભાઈ સીતાપરા પણ આવી ગયા. અત્યારે જ્યાં બધું સામાન એનું શૂટિંગનું ઉતારે છે. એટલે ભાઈ અત્યારે શૂટિંગમાં 2 જણા જ આવ્યા, હજી 3 છે. કોણ ત્રીજો ક્યાં? હા, એ સામે એમાં જ ગયો છે. મિત્રો, આગળ તમને હું બીજાની પણ મુલાકાત કરાવીશ. ભાનુભા હે गोदाम में अंदर जाओ बड़ा भक्तराज बड़ा बड़ा अपना वचन आएगा કેટલી વારમાં છોડી ગયા ભક્તરાજ લાલા આ જગતની અંદર એ તે કે ભાગ્ય માં બોલે લાલા જેનો બાપ બેઠો
ત્યાં બોલો મારે આજ લાડો રે મારવાથી લાડ બોલ ગાનાથી એવો દેવો હો કે વાય વાય મુંડા રે વાય ઓલા સલામ તો આજે અમારું મંડળ હતું આપણે નાના વધારા અને પહેલાં અમે અહીંયા રમી ગયા અને આ તો બીજો ભાગ આજ પાછો આપણે પેલો ભાગ મિત્રો કે હું પાણીને મૂકવા જાઉં છું અમારે રવિભાઈ કિતાબરા એની વચ્ચે હોન્ડા લઈને જવું અને પાછું ત્યાં જ આપણે જવાનું આપણે હરીફાઈ રવિભાઈને બધી આપણે રીએ હરીફાઈ આજે મસ્તી નાય છે આજે આપણે નાગપુરમાં અહીંયા પણ પેલો ભાગ જોવા મળશે અને આ ખાસ લોકો આવી બધા માનસિંહભાઈ આવ્યા હતા એટલે જેલમાં આપણે આવ્યા નથી આજે માનસિંહભાઈ આવવાના તો આપણે એની મુલાકાત આપણે કરશું હવે દરેક આપણે મળી રાજકોટવાળા યોગમાં જય માતાજી જય રામાજી. Wow.